સુરતમાં વસતા બિહારના વતનીઓ માટે મહત્વના સમાચાર 30મી માર્ચથી પટનાથી સુરતની ફ્લાઇટ શરૂ થશે। પટના એરપોર્ટથી 11:25 ઉડી અને બેંગલુરુ જશે। બેંગલુરુથી સુરત એરપોર્ટ પર સાંજે 5 વાગે પહોંચશે। એર ઇન્ડિયાની નવી સેવાથી મુસાફરોએ એરક્રાફ્ટ બદલવું નહીં પડે। પટનાથી સુરત એક જ એરક્રાફ્ટ હશે। નવી ટિકિટ કે બોર્ડિંગ પાસ લેવાની જરૂર પડશે નહીં। તો સુરતમાં વસતા બિહારના લોકો માટે આ મહત્વના સમાચાર છે, જે નવી ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે। બેંગલુરુથી સુરત એરપોર્ટ પર સાંજે 5 વાગે આ ફ્લાઇટ પહોંચશે અને તેમને ફ્લાઇટ બદલવાની જરૂર પડશે નહીં। સુરતમાં વસતા બિહારના વતનીઓ માટે મહત્વના સમાચાર 30મી માર્ચથી પટનાથી સુરતની ફ્લાઇટ શરૂ થશે। પટના એરપોર્ટથી 11:25 ઉડી અને બેંગલુરુ જશે। બેંગલુરુથી સુરત એરપોર્ટ પર સાંજે 5 વાગે પહોંચશે। એર ઇન્ડિયાની નવી સેવાથી મુસાફરોએ એરક્રાફ્ટ બદલવું નહીં પડે। પટનાથી સુરત એક જ એરક્રાફ્ટ હશે। નવી ટિકિટ કે બોર્ડિંગ પાસ લેવાની જરૂર પડશે નહીં।